આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી। આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોક। મહત્વના સમાચારથી કરીએ શરૂઆત। નવલી નવરાત્રીનો આજથી શુભારંભ થયો છે। માં જગતજનની જગદંબાની આરાધનાનું પર્વ શરૂ થઈ ગયું છે। પ્રથમ નોરતે માતા શૈલપુત્રીની પૂજા થશે, ત્યારે પ્રથમ નોરતે રાજ્યમાં માતાજીના અલગ અલગ મંદિરોમાં તમને ઘરે બેઠા જ દર્શન કરાવી રહ્યા છીએ। અંબાજીમાં આદ્ય શક્તિમાં અંબાને વિશેષ શૃંગાર કરાયો છે। નવરાત્રીમાં અંબાના દર્શનનું વિશેષ મહત્વ છે, ત્યારે સવારથી જ દૂર દૂરથી ભક્તો દર્શનાર્થે આવી રહ્યા છે। પાવાગઢમાં માં મહાકાળીના દર્શન કરી ભક્તો ધન્યતા અનુભવી રહ્યા છે। કચ્છથી માં આશાપુરા, ઊંઝાના ઉમિયાધામથી માં ઉમિયા, રાજકોટથી માં આશાપુરા અને નર્મદાથી હરસિદ્ધિ માતાના આજના દર્શન સામે આવ્યા છે। સવારથી જ ભક્તો અલગ અલગ મંદિરોમાં દર્શનાર્થે ઉમટ્યા છે। માઈ ભક્તો માતાજીના દર્શન બાદ પોતાના ઘરે ઘટ સ્થાપન કરી રહ્યા છે। અલગ અલગ યાત્રાધામોમાંના જયકારાથી ગુંજી રહ્યા છે। માં આદ્ય શક્તિના ઉપાસનાના પર્વમાં રાજ્યના પ્રસિદ્ધ મંદિરોમાંથી માતાજીના અલગ અલગ સ્વરૂપના દર્શન કરી ભક્તો ધન્યતા અનુભવી રહ્યા છે। નવરાત્રીના પ્રારંભ સાથે મંદિરોમાં ભક્તોની ભીડ ઉમટી। જય માતાજીના નાદથી મંદિરો ગુંજી ઉઠ્યા। શારદીય નવરાત્રીનો પ્રારંભ થતા જ માતાજીના મંદિરો જય માતાજીના નાદથી ગુંજી ઉઠ્યા। વહેલી સવારથી જ માઈ ભક્તો માને માથું ટેકવવા માટે મંદિરોએ પહોંચ્યા હતા, ત્યારે શક્તિપીઠ અંબાજીમાં પહેલી સવારથી જ ભક્તોનો મહાસાગર ઘૂંઘવાયો। વહેલી સવારથી જ ભક્તો માતાજીના દર્શન કરવા માટે પહોંચ્યા। અંબાજી મંદિરમાં ભક્તોની લાંબી લાઈનો જોવા મળી। જય માતાજીના નાદથી વહેલી સવારથી જ પરિસર ગુંજી ઉઠ્યું। શ્રદ્ધાળુઓ દૂર દૂરથી માતાજીના દર્શન માટે આવી રહ્યા છે। દ્વાર ખુલતા જ માતાજીના દર્શન માટે ભક્તોએ દોડ લગાવી। ભક્તોથી ભરચક મંદિરના દ્રશ્યો છે પાવાગઢના। પહેલા નોરતે પાવાગઢમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું। લાખો ભક્તો પ્રથમ નોરતે માના દર્શન માટે આવ્યા। મંદિર પરિસર, પગથિયા પર અને નીચે ગ્રાઉન્ડ પર જગ્યા ખૂટી પડી। જ્યાં નજર કરો ત્યાં ને ત્યાં માત્ર ને માત્ર લોકો જ દેખાતા હતા। મહાકાળીના નાદ સાથે પાવાગઢના ડુંગરો ગુંજી ઉઠ્યા હતા। મોટી સંખ્યામાં માઈ ભક્તો પાવાગઢ ખાતે દર્શન માટે રાત્રે જ આવી જતા કતારોમાં ખડકાઈ ગયા। રાજસ્થાનના ડુંગરપુરથી પગપાળા માતાજીના દર્શન આવી રહેલા માઈ ભક્તો સાથે એક શ્વાન પણ આવી સાથે જોવા મળ્યો હતો। અંદાજિત 180 કિલોમીટર સુધી શ્વાન ચાલીને માઈ ભક્તો સાથે પાવાગઢ ખાતે આપ મેળે જ આવતા સૌને અચરજ લાગી ગયું હતું। તો આ તરફ રાજકોટમાં પણ વહેલી સવારથી આશાપુરા માતાજીના મંદિરે ભક્તોની ભીડ જોવા મળી। શ્રીફળ, પુષ્પ માલિકા તો કોઈએ ચુંદડી સહિતના 16 શૃંગાર માતાજીને અર્પણ કર્યા। કચ્છમાં આશાપુરાના ધામમાં ઘટ સ્થાપન વિધિ કરવામાં આવી। અધ્યક્ષ યોગેન્દ્રસિંહ વિધિ કરવામાં આવી હતી, ત્યારે હજારોની સંખ્યામાં ભક્તોએ માતાજીના દર્શને પહોંચ્યા હતા। તો આ તરફ સુરતમાં 55 વર્ષથી વધુ જૂના અંબિકા નિકેતન મંદિરમાં વહેલી સવારથી ભક્તોનો ભારે ધસારો જોવા મળ્યો। દૂર દૂરથી પદયાત્રીઓ ખોડલધામ પણ પહોંચ્યા હતા। હિન્દુ ધર્મના સૌથી લાંબા તહેવાર ગણાતા નવરાત્રીનો આજથી પ્રારંભ થયો છે। દર વર્ષની પરંપરા પ્રમાણે આ વર્ષે પણ નવરાત્રીના પ્રથમ દિવસે ખોડલધામ દ્વારા કાગવડથી ખોડલધામ મંદિર સુધીની પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પદયાત્રામાં ગામે ગામથી લેઉવા પટેલ સમાજના લોકો નરેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં આ પદયાત્રામાં બહોળી સંખ્યામાં જોડાયા। આ પદયાત્રા સવારે 7 વાગ્યામાં ખોડલના જય જયકાર સાથે પ્રારંભ થઈ। ખોડલના રથની આગેવાનીમાં ગરબે રમતા રમતા શ્રદ્ધાળુઓ પદયાત્રામાં જોડાઈને ખોડલધામ મંદિરે પહોંચ્યા। મંદિરે પહોંચીને માં ખોડલની મહાઆરતી કરી મંદિરના શિખર પર ધ્વજારોહણ કરી નવરાત્રી મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો। ખોડલધામ પરિસરમાં આવેલી યજ્ઞશાળામાં યજ્ઞ પણ કરવામાં આવ્યો। નવરાત્રી દરમિયાન મંદિરમાં ખોડલને રોજ અવનવા શણગાર અને ધ્વજારોહણ કરી શ્રદ્ધાળુઓ દ્વારા માં ખોડલની આરાધના કરવામાં આવશે। નવરાત્રીમાં 9 દિવસ મંદિર પરિસરને લાઇટિંગ અને ફૂલોનો શણગાર કરવામાં આવશે। મહેસાણા નવરાત્રીના પ્રથમ દિવસે માતાજીને 151 ગજની ધજા ચડાવાય। ઊંઝામાં ઉમિયા માતાજી મંદિરે 151 ગજની ધજા ચડાવાય છે। ઊંઝા એપીએમસી દ્વારા દર વર્ષે 151 ગજની ધજા ચડાવાય છે। ઊંઝા એપીએમસીના વેપારીઓ, પૂર્વ ચેરમેન ધજા યાત્રામાં જોડાયા હતા। એપીએમસીની ધજા યાત્રા સ્વરૂપે ઊંઝા ઉમિયા માતાજી મંદિરે લઈ જવાય। નવરાત્રીના પ્રારંભ સાથે જ ફૂલ બજારોમાં તેજીની રમઝટ। નવરાત્રીનો પ્રારંભ થતાની સાથે નવરાત્રીને સંલગ્ન બજારોમાં તેજીનો તરખાટ જોવા મળી રહ્યો છે। માતાજીની ભક્તિ અને આરાધના માટે ફૂલોની બજારમાં પણ તેજીની રમઝટ જામી છે। નવરાત્રી શરૂ થતાં જ ફૂલ બજારમાં ફૂલ ગુલાબી તેજી જોવા મળી રહી છે। રાજકોટના ફૂલ માર્કેટમાં ફૂલના ભાવ ફૂલ્યા ફાલ્યા છે। નવરાત્રીને લઈ ફૂલોની માંગ વધતા ફૂલોના ભાવમાં વધારો થયો છે। કેટલાક ફૂલોના ભાવમાં 2 ગણો વધારો તો કેટલાક ફૂલોના ભાવમાં 3 ગણો જેટલો વધારો ઝીકાયો છે। ગુલાબ, ગલગોટા, डच गुलाब, मोगराना भाव आसमाने पहुंचा है। पीड़ा फूल 120, सफेद फूल 300 रुपया किलो, केसरी फूल 100 रुपया किलो, डिवाइन गुलाब 300 रुपया किलो, देशी गुलाब 200 रुपया किलो, पारस 1000 रुपया किलो, विष्णु कमल 20 रुपया नंग, लीली 800 रुपया અને 1000 રૂપિયા નંગ મળી રહ્યા છે। વેપારીઓના કહેવા મુજબ ભારે વરસાદને કારણે ફૂલનો પાક ધોવાણમાં ગયો છે, જેથી હાલ ફૂલોના ભાવમાં 300 થી 400% વધારો જોવા મળી રહ્યો છે। આગામી 9 દિવસ સુધી ફૂલ બજારમાં તેજી રહેશે।
અમદાવાદથી સમાચાર. પોલીસ કમિશનરની નવી ઓફિસનું ઉદ્ઘાટન અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ કમિશનર ઓફિસમાં ગૃહમંત્રી અમિત શાહ સંબોધી રહ્યા છે. અને ઉપસ્થિત ભાઈઓ બહેનો, આપ સૌને નવરાત્રીની ખૂબ ખૂબ શુભકામનાઓ. આજે નવરાત્રીના પહેલા દિવસે નવરાત્રીના પાવન પર્વની શરૂઆતમાં જ અમદાવાદ શહેર પોલીસ કમિશનર કાર્યાલયના ભવ્ય મકાનનું ઉદ્ઘાટન આજે હમણાં થોડી વાર પછી અહીંયા થશે. આ કાર્યાલય, આ નવી કમિશનર ઓફિસ, એની અંદર ખાલી મકાનની સુવિધાઓ નથી વધવાની, એની સાથે સાથે અનેક પ્રકારથી નવી કાર્ય સંસ્કૃતિ અમદાવાદ શહેર પોલીસની પ્રસ્થાપિત થાય એ પ્રકારની ચિંતા અહીંયા કરી છે. એટલા માટે હું ભૂપેન્દ્રભાઈ, હર્ષભાઈ, ડીજીપી વિકાસ સહાય અને પોલીસ કમિશનર સૌને ખૂબ ખૂબ હૃદયથી અભિનંદન આપું છું. મિત્રો, નવરાત્રીનું પર્વ શક્તિના સંચયનું પર્વ છે, સત્વના સંચયનું પર્વ છે અને જ્ઞાનના વર્ધનનું પર્વ છે. નવરાત્રીના પર્વમાં પૂરા દેશની અંદર શક્તિના આરાધનના 9 દિવસ આપણા શાસ્ત્રોક્ત રીતે સૌ લોકો મનાવી પોતપોતાની રીતે સાત્વિક સમાજની રચનામાં આગળ વધતા હોય છે. પરંતુ આજે હું ગુજરાતમાં છું અને ગુજરાતની અંદર નવરાત્રી ખાલી શક્તિનું પર્વ નથી રહ્યું. દુનિયાભરના લોકો ગુજરાત આવીને અચંબિત થાય એવા ભવ્ય રાસ ગરબા જે આપણી પરંપરા છે, આપણી સંસ્કૃતિનું આ સુંદર સંદેશ લઈ નવરાત્રીમાં પાછા જાય છે. હું આજે નવરાત્રી પર્વની સૌ ગુજરાતના ભાઈ બહેનોને, અમદાવાદના ભાઈ બહેનોને હૃદયપૂર્વક શુભેચ્છાઓ આપું છું. મિત્રો, આજે લગભગ 18,000 વર્ગ મીટરમાં આ મોટી કમિશનર ઓફિસનું ઉદ્ઘાટન થવાનું. લગભગ 140 કરોડ રૂપિયાના ખર્ચે 7 માળની આ ઇમારત, એની અંદર સ્ટેટ ઓફ ધી આર્ટ ટેકનોલોજી છે. એટલું જ નહીં, સાથે સાથે જવાનોને ચુસ્ત દુરુસ્ત રાખવા માટે જિમ્નેશિયમ, નાગરિકોની વ્યવસ્થા માટે પાર્કિંગની સુવિધા, સીસીટીવી, ફાયર સેફટી અને સેન્ટ્રલાઇઝ એસીની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. આધુનિક ભવન ન કેવળ સુરક્ષાને સુનિશ્ચિત કરશે, એની અંદર પોલીસ મ્યુઝિયમ બનાવીને અમદાવાદ શહેરની સુરક્ષા માટે સ્થાપનાથી આઝાદીથી અત્યાર સુધી જે કંઈ સુરક્ષા માટેના પ્રયાસો થયા છે એનું એક યાદગાર નજરાનું પણ આજે અહીંયાથી અપાશે. જે પોલીસ કર્મચારીઓએ નાગરિકોની રક્ષા માટે શહીદગી વહોરી, એમના સ્મારકમાં એક સુંદર શહીદ સ્મારકનું પણ અહીંયા રચના કરવામાં આવી છે. જન સુવિધા કેન્દ્ર અને એક કંટ્રોલ રૂમ જે સમગ્ર અમદાવાદના ખૂણે ખૂણાને આવરી લઈ સમગ્ર અમદાવાદની સુરક્ષાની સુનિશ્ચિતતા કરશે એવું આધુનિક પોલીસ કમિશનરની ઓફિસનું આજે ઉદ્ઘાટન થઈ રહ્યું છે. હું અહીંયાથી જ સંસદ સભ્ય છું. ભૂપેન્દ્રભાઈ, તમારો અને હર્ષભાઈનો ખૂબ ખૂબ ધન્યવાદ, આભાર કે અમદાવાદના નાગરિકોને તમે ખૂબ સુંદર આજે ભેટ આપી છે. એની સાથે સાથે જોઈન્ટ ઇન્ટ્રોગેશન સેન્ટરની ઉદ્ઘાટન થયું. 13 તુજકો અર્પણ પોર્ટલનું પણ ઉદ્ઘાટન થયું અને સાયબર સાથી પુસ્તકનું પણ પ્રકાશન થયું. આ ત્રણેય ઇનિશિયેટિવ એક પ્રકારથી 2 ઇનિશિયેટિવ સાયબર ક્રાઇમથી ત્રસ્ત નાગરિકોને જાગૃત કરવા માટે અને કાયદાની પરોજણમાંથી, જંજારમાંથી મુક્ત કરી એમના પોતાના પૈસા
વધુ ને વધુ ઝડપથી એમના બેંક એકાઉન્ટમાં પાછા જાય એ માટે કામ કરવાના છે. અને ત્રીજું, અમદાવાદે બહુ હુલ્લડો જોયા છે, બહુ કોમી તોફાનો જોયા છે, કેટલીય અશાંતિનો ભોગ, કેટલાય આતંકવાદી હુમલાનો ભોગ અમદાવાદ બન્યું છે. અમદાવાદને સુરક્ષિત કરવા માટે જોઈન્ટ ઇન્ટ્રોગેશન સેન્ટર, જે કેન્દ્રીય એજન્સીઓ અને ગુજરાત પોલીસ બંને સાથે મળી સરખી રીતે વૈજ્ઞાનિક રીતે પૂછતાછ કરી શકે એ માટે બનાવ્યું છે. મિત્રો, 10 વર્ષની અંદર ભારતના આંતરિક સુરક્ષાના પરિદૃશ્યની અંદર ખૂબ મોટો ફેરફાર આવ્યો છે. 10 વર્ષ પહેલા આપણા દેશમાં 3 હોટસ્પોટ એવા હતા જ્યાંથી બોમ્બ ધમાકા થતા હતા તો પણ ન્યૂઝ નતા, બધાને કોઠે પડી ગયું હતું. કાશ્મીર, નોર્થ ઇસ્ટ અને વામપંથી ઉગ્રવાદ નક્સલવાદી ક્ષેત્ર. આ ત્રણેય ક્ષેત્રોમાં વિગત 10 વર્ષમાં સ્થાયી અને સુચારુ ઉપાયોના કારણે દ્રઢતા સાથે અને વિકાસના દ્રષ્ટિકોણ સાથે કામ કરવાના કારણે નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ત્રણેય હોટસ્પોટમાં 70% હિંસામાં કમી લાવવાનું કામ આપણા પોલીસ દળો કરી શકાય. દેશભરની સુરક્ષા એજન્સીઓ અને રાજ્યની પોલીસે ભેગા થઈ કાશ્મીર હોય, નોર્થ ઇસ્ટ હોય કે વામપંથી ઉગ્રવાદ નક્સલવાદથી ત્રસ્ત ક્ષેત્રો હોય, લગભગ 70% હિંસામાં કમી અને મૃત્યુની અંદર 72% ઘટાડો એ બતાવે છે કે આવનારા દિવસોમાં નક્સલ મુક્ત, આતંકવાદ મુક્ત ભારત એની રચના થવા જઈ રહી છે. મિત્રો, આજે પોલીસના કલ્ચરની અંદર ઘણો બદલ કરવાનો આગ્રહ આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈએ કર્યો છે. પ્રોએક્ટિવ પોલીસિંગ માટે એમને પ્રોએક્ટિવ, પ્રિડિક્ટિવ અને સાયન્ટિફિક એપ્રોચ સાથે આગળ વધતા પોલીસિંગનો એક કન્સેપ્ટ આપણી સામે રાખ્યો છે. હમણાં ગયા વર્ષમાં જ આપણે 3 ક્રિમિનલ લો જે અંગ્રેજોના જમાનાથી બનાવ્યા હતા એની અંદર આમૂલચૂર પરિવર્તન કર્યું છે. અને આ જૂન મહિનાથી આપણે 3 કાયદાઓને આખા દેશની અંદર લાગુ કરવાની શરૂઆત કરી છે. મિત્રો, આ 3 કાયદાઓના પરિવર્તનમાં ખૂબ બારીકીથી ધ્યાન રાખી પરિવર્તન કરવામાં આવ્યું છે. એની અંદર ટેકનોલોજીથી ગુના શોધવા, ટેકનોલોજીથી ગુના રોકવા, ટેકનોલોજીનો ઉપયોગ કરી પ્રોસિક્યુશન જલ્દી સમાપ્ત કરવું અને ટેકનોલોજીનો ઉપયોગ કરી વધુમાં વધુ લોકોને સજા થાય એ દિશામાં અનેકવિધ પ્રોવિઝન કરવામાં આવે છે. કાયદાની વ્યાખ્યાઓ એની અંદર આવનારા 100 વર્ષ સુધી આવનારી ટેકનોલોજીનો કલ્પના કરી એ કાયદાની વ્યાખ્યાઓ એ રીતે બનાવી છે કે આવનારા 100 વર્ષ સુધી આ કાયદાઓની અંદર કોઈ પરિવર્તન કરવું નહીં પડે. અને મિત્રો, ચાહે ઇન્વેસ્ટિગેશન હો, ચાહે પ્રોસિક્યુશન હો કે ચાહે ન્યાયિક પ્રક્રિયા હો, ત્રણેય પ્રક્રિયાઓની અંદર કઈ રીતે સમયનો વ્યય ના થાય, કઈ રીતે મોડું ના થાય એની ચિંતાઓ 83 જગ્યાએ પોલીસ, વકીલો અને ન્યાયાધીશો ત્રણેયને સમય મર્યાદાની અંદર બાંધી આપણે આગળ વધવાનો નિર્ણય કર્યો છે. હું આજે આ મંચ ઉપરથી સમગ્ર ગુજરાતની જનતાને કહેવા માંગુ છું કે આ કાયદાઓના સંપૂર્ણ અમલ પછી એના માટે જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવાની જે શરૂઆત કરી છે એ બન્યા પછી 3 વર્ષમાં આપણા ક્રિમિનલ લો દુનિયાના સૌથી આધુનિકમાં આધુનિક આપણું ક્રિમિનલ ન્યાયતંત્ર બનશે. અને 3 વર્ષની અંદર એફઆઈઆર થવાથી માંડી સુપ્રીમ કોર્ટ સુધી સમગ્ર ન્યાયની પ્રક્રિયા પૂરી થઈ લોકોને ન્યાય મળશે. મિત્રો, જ્યારે નરેન્દ્રભાઈએ ભારતના અર્થતંત્રને 11મા નંબરથી 5મા નંબર પર લાવવાનું કામ કર્યું અને 2027 સુધીમાં
આપણે 5મા નંબરથી નિશ્ચિત રૂપે દુનિયાના 3જા નંબરનું અર્થતંત્ર બનવા માટે આગળ વધી રહ્યા છે. એ વખતે આપણા દેશની સુરક્ષા, સાયબર સિક્યોરિટી અને આર્થિક ગુનાઓ એને ડામવા માટે એક મજબૂત કાયદાકીય પીઠબળની જરૂર પોલીસ ઓફિસરોને હતી. આ ત્રણેય કાયદાઓ એ મજબૂત પીઠબળ પૂરું પાડવાનું કામ કરશે. ગુજરાત પોલીસે પોતાના સુવર્ણમય ઇતિહાસમાં અનેકવિધ ટેકનોલોજી ઇનોવેશનને સમાયા છે. ગુજકોપ એપ્લિકેશન, બોડી વોર્ન કેમેરા, વિશ્વાસ પ્રોજેક્ટ, આવી કઈ નવી શરૂઆતો કરી કેટલાય ઇનિશિયેટિવ લઈ ગુજરાત પોલીસ આ દેશની આધુનિકમાં આધુનિક પોલીસમાં પોતાની ઓળખ કરાવવામાં સફળ રહી છે. એ આપણા બધા માટે ગર્વનો વિષય છે. નાર્કોટિક્સની સામેનું અભિયાન ગુજરાત પોલીસે જે દ્રઢતાથી શરૂ કર્યું છે, સમગ્ર દેશની અંદર ટોપ ટુ બોટમ અને બોટમ ટુ ટોપ ઇન્વેસ્ટિગેશન માટે ગુજરાતના કેસોનું ઉદાહરણ આપવામાં આવે છે. અને એની સાથે ટેકનોલોજીના ઇમ્પ્લિમેન્ટેશનમાં પણ ટેકનોલોજીને પોલીસ સ્ટેશન સુધી પહોંચાડવા અને સૌ પોલીસ કર્મીઓને ટેકનોલોજીથી સુસજ્જ બનાવવા, શિક્ષિત કરવા, એ દિશામાં પણ ગુજરાત પોલીસે અનેક કામ કર્યા છે. મિત્રો, આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈએ આપણા દેશ સામે 2047માં વિકસિત ભારતની સંકલ્પના રાખી છે અને ગુજરાત હંમેશાથી પ્રગતિશીલ રાજ્ય રહ્યું છે. આ એ જ ગુજરાત છે જ્યાં એક જમાનામાં 80-90ના દશકમાં 1/3 દિવસ કર્ફ્યુ રહેતો હતો અને આજે મને કહેતા આનંદ થાય છે 2002 પછી ગુજરાતમાં જવલ્લે જ કોઈ પોલીસ સ્ટેશનની અંદર કર્ફ્યુ નાખવામાં આવ્યો હોય. નાના 20 વર્ષના છોકરાને પૂછે કે ભાઈ ત્યાં કર્ફ્યુ જોવે છે તો એ આરામથી કે કર્ફ્યુ એટલે શું? વળી હું તો ગુજરાતમાં રહું છું, ગુજરાતી છું, ગુજરાતમાં કર્ફ્યુ નથી લાગતો. આવું સુરક્ષિત વાતાવરણ ગુજરાતની અંદર બન્યું. અસુરક્ષિત દરિયા કિનારો, કચ્છની સીમાઓ, આ બધું. અમદાવાદને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે 447 કરોડ રૂપિયાની ભેટ આપી. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજથી 2 દિવસના ગુજરાત પ્રવાસે છે. આ પ્રવાસ દરમિયાન તેમણે 447 કરોડના વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ અને નવનિર્મિત અમદાવાદ પોલીસ કમિશનર કચેરીનું ઉદ્ઘાટન કરવા માટે અનેક કાર્યક્રમોમાં હાજરી આપી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં 447 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ થયું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત પ્રવાસે છે ત્યારે આ તરફ રાજકોટથી સમાચાર. ગણેશ જાડેજાને મળ્યા જામીન. હાઈકોર્ટ જામીન અરજી ગ્રાહ્ય રાખી. જૂનાગઢ જિલ્લામાં ન પ્રવેશવાની શરતે જામીન, હત્યાનો પ્રયાસ અને એટ્રોસિટીના ગુનામાં જામીન મળ્યા છે. છેલ્લા ઘણા સમયથી જેલમાં છે ગણેશ જાડેજા. ગણેશ જાડેજાના સમર્થકોએ ખુશી વ્યક્ત કરી. ગણેશ જાડેજાની ગોંડલ નાગરિક સહકારી બેંકના વાઇસ ચેરમેન બન્યા હોવાની જાણકારી. હાઈકોર્ટે આપ્યા જામીન. જૂનાગઢ જેલમાં બંધ ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજાના પુત્ર ગણેશ ગોંડલને સહકારી બેંકના વાઇસ ચેરમેન તરીકેની વરણી કરવામાં આવી. તો ચેરમેન તરીકે અશોક પીપળિયાને ફરી વખત રિપીટ કરાયા. મેનેજિંગ ડિરેક્ટર તરીકે પ્રફુલ્લ ટોડિયાની વરણી કરાઈ. જેલમાં બંધ રહેલા ગણેશ જાડેજાનો સહકારી ક્ષેત્રમાં વિધિવત રીતે પ્રવેશ થયો. નાગરિક બેંક ખાતે ચૂંટાયેલા નવી બોડીની બેઠક યોજાઈ. ગોંડલ નાગરિક બેંકમાં ચેરમેન, વાઇસ ચેરમેન અને એમડીની વરણી કરવામાં આવી. ગણેશ ગોંડલે જેલમાંથી બેંકની ચૂંટણી લડી હતી અને જીત મેળવી હતી. ગોંડલ નાગરિક સહકારી બેંકમાં ભાજપનો ભગવો લહેરાયો છે. ભાજપ પ્રેરિત પેનલનો વિજય થયો છે અને કોંગ્રેસના સુપડા સાફ થઈ ગયા. ગોંડલ નાગરિક સહકારી બેંક 500 કરોડનો વહીવટ ધરાવે છે. બેંક ગોંડલ અને આજુબાજુના તાલુકાની ખેડૂતોની માટેની સૌથી મોટી બેંક બનીને ઉભરી છે. દાહોદના હેવાન આચાર્ય સામે 12 જ દિવસમાં 1700 પાનાની ચાર્જશીટ ફાઇલ. દાહોદ જિલ્લામાં 6 વર્ષીય વિદ્યાર્થીની પર શાળાના આચાર્યએ દુષ્કર્મનો પ્રયાસ કરી હત્યા નિપજાવવાના મામલામાં તપાસ તેજ છે. પોલીસે 12 દિવસમાં જ નરાધમ આચાર્ય ગોવિંદ નટ સામે 1700 પાનાની ચાર્જશીટ ફાઇલ કરી. રાજ્યભરમાં ચકચાર જગાવનાર આ મામલે ખુદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ માહિતી આપતા કહ્યું કે આરોપી આચાર્યને લોઅર કોર્ટથી સુપ્રીમ કોર્ટ સુધી રાહત ન મળે અને કડકમાં કડક સજા થાય તે પ્રકારની પોલીસે તપાસ કરી છે. દેશમાં બનતા ગુનાઓમાં તપાસ માટે જવલેજ થતા ટેસ્ટ આ કેસમાં કરવામાં આવ્યા છે. આ કેસમાં કુલ 150 સાક્ષીઓને તપાસવામાં આવ્યા છે. એફએસએલની મદદ લઈ ફોરેન્સિક ટોક્સોલોજી, વોઇસ સ્પેક્ટ્રોગ્રાફી, એપિથેરિયલ ટેસ્ટ જેવા અલગ અલગ 65 ટેસ્ટ કરી તેના રિપોર્ટ ચાર્જશીટમાં મૂકવામાં આવ્યા છે.
અંકલેશ્વર ટ્રાન્સફોર્મરમાં આગથી 2 કાર બળીને ખાક. માત્ર ગણતરીની મિનિટોમાં જ કંઈક આ રીતે લાખો રૂપિયાના વાહનો સ્વાહા થઈ ગયા. ભળભળ સળગતી કારના આ દ્રશ્યો છે અંકલેશ્વરના. અહીંની જીઆઈડીસીમાં વીજ કંપનીની બેદરકારીના કારણે આગ લાગતા નાસભાગ મચી. કંપનીના અંડરગ્રાઉન્ડ કેબલ નાખવાની કામગીરી દરમિયાન ગેસની લાઇનમાં ભંગાણ સર્જાતા આગ લાગી. આગ જોતજોતામાં વિકરાળ બનતા ટ્રાન્સફોર્મરની બાજુમાં પાર્ક કરેલી 2 કાર સળગી ઉઠી. નજીકની કંપનીના પાર્કિંગમાં પાર્ક કરેલ 2 કાર પણ આગની ચપેટમાં આવી. તે પણ ક્ષણવારમાં જ ખાક બની ગઈ હતી. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. અચાનક આગ લાગતા વીજ કંપનીના કોન્ટ્રાક્ટરની બેદરકારી સામે ઉદ્યોગોમાં રોષ જોવા મળી રહ્યો છે. કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહીની માંગ કરવામાં આવી રહી છે. અમદાવાદમાં ટપોરીઓ બેફામ, જાહેરમાં જન્મદિવસની ઉજવણી. જુઓ, છે કોઈ પોલીસનો ડર, છે કોઈ કાયદાનો ભય, નથી લોકોની ચિંતા, નથી કોઈના જીવની પરવા. બેફામ બનેલા નબીરાઓની તસવીર છે કહેવાતા સુરક્ષિત અમદાવાદની. જુવાનીના જોરમાં યુવાનો એવા છાકટા બન્યા કે કાયદાની એસી કે તેસી કરીને અડધી રાત્રે જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરે છે. એટલું જ નહીં, 1, 2 નહીં 7 થી 8 કેક કાપી જાહેરમાં આતશબાજી કરી ગામ ગજવે છે. લોકોની ઊંઘ હરામ કરી જાણે કે મોટું તીર માર્યું હોય તેમ રોડ પર છાતી ફૂલાવીને ફરે છે. અમદાવાદના અમરાઈવાડી મેટ્રો બ્રિજ નીચે આવારા તત્વોએ છરીથી કેક કાપી આતશબાજી કરી આતંક મચાવ્યો. જાહેરમાં રોડ પર ફટાકડા ફોડતા વાહન ચાલકોમાં દહેશત ફેલાઈ. અમદાવાદમાં સીજી રોડ પર ફિલ્મી સ્ટાઇલમાં જીપ લઈને નીકળ્યા 8 નબીરા. અમદાવાદમાં દિવસે ને દિવસે ટ્રાફિકની સમસ્યા વધી રહી છે. એવામાં નબીરાઓનો આતંક ઓછો નથી થઈ રહ્યો. આ વખતે નબીરાઓએ અમદાવાદના હાર્દસમાં સીજી રોડને બાનમાં લીધો. જાણે પોતાના નામે રોડ હોય તે રીતે 8 યુવાનો જીપ લઈને નીકળ્યા. કોઈ ફિલ્મનું શૂટિંગ ચાલતું હોય તે રીતે 8 લોકો 8 જીપ પર સવાર થઈને એક સાથે નીકળતા રોડ પર ટ્રાફિક જામ થયો. શહેરના સીજી રોડ પર એક સાથે 8 જીપ પર સવાર થઈ નબીરાઓએ સ્ટન્ટ કરી પોતાના અને અનેક લોકોના જીવને જોખમમાં મૂક્યા. એક સાથે 8 જીપ ચાલકોની સ્ટન્ટબાજીનો વિડીયો વાયરલ થયો. ધોળા દિવસે પોલીસની હાજરીમાં 8 ખુલ્લી જીપમાં આવારા તત્વોએ જોખમી સવારી કરી. ત્યારે પોલીસની કામગીરી સામે પણ સવાલો ઊભા થયા છે. કેમ ચાશવારે આવા બનાવો શહેરમાં બની રહ્યા છે? આવા સવાલો ટ્રાફિકની સાથે સાથે શહેર પોલીસ સામે પણ ઊભા થઈ રહ્યા છે. વાવમાં ચોર સમજી 2 લોકોની ધોલાઈ કરી કાઢવામાં આવી. ભિક્ષુકોનો વેશ ધારણ કરી ચોરી કરવી એ 2 શખ્સોને ભારે પડી ગઈ. લોકોએ રંગે હાથે પકડી લેતા બરાબરનો મેથી પાક ચખાડ્યો. બનાસકાંઠાના વાવ પંથકમાં ભિક્ષુકનો વેશ ધારણ કરીને આવેલા 2 લોકોને ચોરીની આશંકાએ સ્થાનિકોએ માર માર્યો. કુલ 4 માંથી 2 લોકો ભાગી ગયા, જ્યારે પકડવામાં આવેલા 2 લોકોને ગ્રામજનોએ પકડ્યા. બાદમાં રોષે ભરેલા લોકોએ ગુસ્સો કાઢ્યો. ટોળાએ ઠીકાપાટુનો માર મારી અધમુવા કરી નાખ્યા. આ ટોળકી ગામડાઓમાં નાની મોટી ચોરી કરતી હોવાનો સ્થાનિકોનો આરોપ છે. સાથે જ પોલીસ આવા લોકો વિરુદ્ધ કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે. હાલ સોશિયલ મીડિયા પર આ ઘટનાના વિડીયો વાયરલ થયા છે. જોકે ન્યૂઝ 18 ગુજરાતી આ વિડીયોની પુષ્ટિ નથી કરતું. સુરતમાં મેટ્રોની ધીમી કામગીરીથી 19 મહિનાથી વેપારીઓના ધંધા બંધ. મેટ્રો વિભાગે વિશ્વાસઘાત કર્યાનો બેનરો સાથે વિરોધ પ્રદર્શન. સુરતના ભાગલ વિસ્તારમાં મેટ્રોની કામગીરી છેલ્લા ઘણા સમયથી ચાલી રહી છે, જેના કારણે વેપારીઓમાં રોજગારી ઉપર ખૂબ જ મોટી અસર થઈ રહી છે. વેપારીઓના વળતરના મુદ્દે આજે મોટી સંખ્યામાં વેપારીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. મોટી સંખ્યામાં વેપારીઓ એકત્ર થયા અને બેનર સાથે વિરોધ નોંધાવ્યો. મેટ્રોના કોન્ટ્રાક્ટરોએ દુકાનદારો સાથે વિશ્વાસઘાત કર્યો હોવાના આક્ષેપ કર્યા. તેઓએ માંગ કરી હતી કે સંપૂર્ણ રોડ ખુલ્લો કરી આપવામાં આવે અથવા નક્કી થયેલું વળતર ચૂકવી આપવામાં આવે. મેટ્રો વિભાગ દ્વારા જ્યારે વેપારીઓ સાથે બેઠક કરવામાં આવી હતી ત્યારે તેમણે આશ્વાસન આપ્યું હતું કે 10 મહિનાની અંદર આ સમગ્ર કામગીરી છે જે રસ્તાની તે પૂર્ણ થઈ જશે. આ વાતને 19 મહિના થઈ ગયા છે, છતાં પણ કોઈ કામગીરી સંપૂર્ણ રીતે પૂર્ણ ન થતા વેપારીઓની સ્થિતિ ખૂબ જ ખરાબ થઈ ગઈ છે. હવે મેટ્રોના અધિકારીઓ પોતાની વાત ઉપર અડગ રહ્યા નથી અને તેઓ હજી રસ્તો ખુલ્લો કરી આપતા નથી. એટલું જ નહીં, જે વળતર છે તે પણ આપવાની સ્પષ્ટતા સાથે ના પાડી દીધા વેપારીઓએ વિશ્વાસઘાતના બેનર સાથે વિરોધ પ્રદર્શન કર્યું. ગુજરાતમાં પણ ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવામાં આવે તેવી માંગ ઉઠી. સુરતમાં માલધારીઓએ આપ્યું આવેદન. મહારાષ્ટ્ર સરકાર દ્વારા ગૌ માતાને રાષ્ટ્રીય માતા તરીકે જાહેર કરવામાં આવી છે, જે બાદ ગુજરાતમાં પણ ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. સુરતના માલધારી સમાજ સહિત વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા જિલ્લા કોંગ્રેસ સમિતિની આગેવાની હેઠળ જિલ્લા કલેક્ટરને લેખિતમાં આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. સુરત જિલ્લા કલેક્ટર કચેરી ખાતે માલધારીઓ મોરચો લઈને આવ્યા હતા. ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માંગ સાથે નારેબાજી અને સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. કતલખાના બંધ કરવાની માંગ પણ કરવામાં આવી હતી. વડોદરાની ગ્રીન પ્લાય કંપનીએ દૂષિત પાણી છોડતા લોકોએ દેખાડ્યું પાણી. લોકોએ કર્યો વિરોધ. વડોદરા તંત્રની મીઠી નજર હેઠળ ગ્રીન પ્લાન કંપનીએ દૂષિત પાણી છોડતા લોકોએ પાણી દેખાડ્યું છે. કંપનીની મનમાની સામે ગુજરાતના લોકોએ વિરોધ કર્યો. વડોદરાના સાવલી હાલોલ રોડ પર ગ્રીન પ્લાય કંપનીનો ગ્રામજનોએ જોરશોરથી વિરોધ કર્યો. આ કંપની દૂષિત પાણી જાહેર રસ્તાઓ અને સ્થાનિક નદીમાં ઠાલવી રહી છે. તે ઉપરાંત કંપનીનું દૂષિત પાણી ગામની સીમમાં પણ ઠાલવવામાં આવે છે, જેથી આ અંગે કંપનીનો વિરોધ કરતા ગામ લોકો જીપીસીબીના દરવાજે પહોંચ્યા. ગામ લોકોનો આરોપ છે કે આ કંપની દ્વારા દૂષિત પાણી છોડવામાં આવે છે, જેને કારણે ખેતીને ભારે નુકસાન પહોંચી રહ્યું છે. સાથે જ કંપનીનું દૂષિત પાણી પીવાથી ભાડોલ ગામ
ગામમાં અનેક પશુઓના મોત પણ થઈ ચૂક્યા છે. એટલું જ નહીં, કંપની દ્વારા ગેરકાયદેસર રીતે જાહેર માર્ગ પર ટ્રકો પાર્કિંગ કરાય છે અને ગ્રામ પંચાયતની જગ્યામાં પણ ગેરકાયદે દબાણ કરવાનો આરોપ છે, જેથી ગામના લોકો કંપની સામે યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરી રહ્યા છે. ગામ લોકોએ જીપીસીબીના અધિકારીઓને બોલાવી ન્યાયની માંગ કરી છે. જીપીસીબી દ્વારા કંપની સામે યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો ગામ લોકોએ આંદોલન કરવાની પણ ચીમકી આપી છે. ગાંધીનગરમાં આદિવાસી ભીલ સમાજનો વિરોધ યથાવત. વિરોધના દ્રશ્યો છે ગાંધીનગરના. રાજ્યભરના આદિવાસી ભીલ સમાજના લોકોએ ગાંધીનગર ગજવ્યું હતું. ગાંધીનગર સેક્ટર 10માં બિરસા મુંડા ભવન ખાતે આદિવાસી સમાજના લોકો એકત્ર થયા હતા. મોટી સંખ્યામાં આદિવાસી ભીલ સમાજના લોકો એકત્ર થઈને વિરોધ પ્રદર્શન કર્યું. વિવિધ પ્રશ્નોને લઈને આદિજાતિ વિકાસ કમિશનરને આવેદનપત્ર આપ્યું. જાતિના દાખલા તેમજ અન્ય મુદ્દાઓને લઈ રજૂઆત કરી. આદિવાસી સમાજના લોકોને આદિજાતિ વિકાસ કમિશનરે 3 માસમાં નિરાકરણ લાવવાની બાંહેધરી આપી. માંગણીઓ નહીં સ્વીકારે તો આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. મહેસાણામાં કોરી ધારકોનું આંદોલન રહેશે ચાલુ. સરકાર દ્વારા કોરી ધારકોની માંગ પૂર્ણ ન કરવામાં આવતા મહેસાણા જિલ્લા સહિતના કોરી ધારકો દ્વારા તમામ કોરી બંધનું એલાન આપવામાં આવ્યું છે, જેનો આજે બીજો દિવસ છે. જેને લઈ મહેસાણા કોરી એસોસિએશનની બેઠક મળી, જેમાં જ્યાં સુધી તેમની સમસ્યાનો નિકાલ ન આવે ત્યાં સુધી કોરી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો. કોરી ધારકો દ્વારા બંધનું એલાન કરવામાં આવતા આગામી દિવસોમાં બાંધકામના લગતા કામોમાં અસર જોવા મળશે. ખાસ કરીને ચોમાસા દરમિયાન જે રોડ રસ્તા બિસ્માર બન્યા હતા તેને સમારકામ માટે કપચીની જરૂરિયાત હોય તે માટે જો કોરી બંધ રહેશે તો તેના પર મોટી અસર જોવા મળશે અને સરકારની તિજોરી પણ મોટી ઇફેક્ટ જોવા મળશે. કોરી ધારકોની ટોટલ 7 માંગો છે અને 7 માંગો જ્યાં સુધી પૂર્ણ કરવામાં નહીં આવે ત્યાં સુધી આ હડતાલ ચાલુ રહેશે અને આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન બનશે. કચ્છમાં પણ કોરી ધારકોની હડતાલથી અનેક પ્રોજેક્ટ અટકાઈ ગયા છે. કચ્છમાં લીઝ ETR બંધ થતા અનેક પ્રોજેક્ટ અટકાઈ ગયા છે. શ્રમજીવીઓના રોજગાર પર સંકટ સર્જાયું છે. રાજ્યની સાથે સરહદી કચ્છ જિલ્લામાં બ્લેક ટ્રેપ એસોસિએશન દ્વારા ETR બંધ થવાના કારણે આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી અને આવતીકાલે માંડવી આવી રહેલા રાજ્યના મુખ્યમંત્રીને EC સહિતના વિવિધ મુદ્દે સમય ફાળવવા માટે તંત્ર સમક્ષ એસોસિએશન દ્વારા માંગ કરાઈ છે. રાજ્યમાં ચાલી રહેલા રોડ, મેટ્રો પ્રોજેક્ટ તેમજ બુલેટ ટ્રેન પ્રોજેક્ટને અસર થવાની ભીતિ સેવાઈ રહી છે, કારણ કે રાજ્યની સાથે સરહદી કચ્છમાં બ્લેક ટ્રેપના ETR બંધ થવાની સાથે ઉદ્યોગકારોને ખાસ કરીને સરકારી તિજોરીને મોટો ફટકો પડ્યો છે, તો સાથે જ સંલગ્ન વ્યવસાયોને મળી અસર અને અનેક શ્રમજીવીઓના રોજગાર પર સંકટ સર્જાયું છે. ઉપરાંત રો મટીરિયલની વધુ અછત થતાં અનેકવિધ મોટા સરકારી અને ખાસ કરીને ખાનગી પ્રોજેક્ટ પણ ખૂંચમાં મુકાયા છે, જેના કારણે બાંધકામ માટેના રો મટીરિયલના ભાવમાં પણ તોતિંગ વધારો થતાં મધ્યમ વર્ગીય પરિવારો માટે જાણે ઘરનું સ્વપ્ન પણ માત્ર સ્વપ્ન બની રહ્યું છે. સાબરડેરીના ચેરમેન વાઇસ ચેરમેનની વરણી. સાબરકાંઠાની સાબરડેરીના ચેરમેન વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાઈ હતી. નિયામક મંડળની ચૂંટણીના લાંબા સમય બાદ ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાઈ હતી. ડેરીના બોર્ડરૂમમાં ચૂંટણી પ્રક્રિયા થઈ હતી, ત્યારે સાબરડેરીના ચેરમેન વાઇસ ચેરમેનની વરણી કરવામાં આવી છે. સાબરડેરીના ચેરમેન પદે શામળભાઈ પટેલની વરણી કરવામાં આવી છે. વાઇસ ચેરમેન પદે ઋતુરાજ પટેલની વરણી કરાઈ છે. શામળ પટેલની આગેવાનીમાં ભાજપ પ્રેરિત 15 બેઠકો થઈ બિનહરીફ. શામળ પટેલ માટે GMMFC અમૂલનું ચેરમેન પદ યથાવત છે. આ ચૂંટણી પર સાબરકાંઠા અને અરવલ્લીના લાખો પશુપાલકોની નજર હતી. રાજકોટમાં TRP અગ્નિકાંડ બાદ કોઈ ફાયરનો ચાર્જ સંભાળવા તૈયાર નથી. ઇન્ચાર્જ ચીફ ઓફિસર અમિત દવેનું પણ રાજીનામું. રાજકોટમાં TRP અગ્નિકાંડ બાદ કોઈ ફાયરનો ચાર્જ સંભાળવા તૈયાર નથી. રાજકોટના TRP ગેમ ઝોનમાં ગત 25 મેના રોજ આગ ભભૂકી ઉઠી અને 27 નિર્દોષો જીવતા ભૂંજાઈ ગયા, જેમાં ફાયર NOC નહીં લેવાને લઈને ચીફ ફાયર ઓફિસર અને ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસરને જેલ હવાલે કરાયા. આ પછી તેમની જગ્યાએ કચ્છથી મુકાયેલા ચીફ ફાયર ઓફિસર લાંચ લેતા ઝડપાયા હતા, તેમને પણ જેલ હવાલે કરવામાં આવ્યા. બાદમાં અમદાવાદના ક્લાસ 1 ઓફિસરની નિમણૂક કરવામાં આવી હતી, પરંતુ તેમણે ચાર્જ નહીં સંભાળતા ફરી ફાયર NOCની કામગીરી લાંબા સમયથી ઠપ હતી, જેને લઈ મ્યુનિસિપલ કમિશનર દ્વારા ક્લાસ 3 ઓફિસર અમિત દવેને ચીફ ફાયર ઓફિસરનો ચાર્જ સોંપવામાં આવ્યો અને તેમણે ચાર્જ પણ સંભાળી લીધો. જો કે હવે અમિત દવે અંગત કારણોસર રાજીનામું આપી દીધું છે. હાલ તેઓ 90 દિવસના નોટિસ પીરિયડ પર છે. અમિત દવેએ વર્કલોડ વધારે છે અને માણસો પણ ઓછા છે, જેના કારણે ભારણ વધારે છે તેવું કહ્યું. અત્યાર સુધીમાં 15 અધિકારીઓએ રાજીનામા આપ્યા છે. બીજી તરફ રાજકોટમાં ઇમ્પેક્ટ ફીનો લાભ લેનાર ફાઇબર ડોમવાળી 140 શાળાઓને ફાયર NOC નહીં મળે.